મર્ચેન્ડાઇઝિંગ સવાલ 1. મર્ચેન્ડાઇઝિંગ વિભાગની કામગીરી શું હોય છે? જવાબ. આ વિભાગની વિવિધ કાર્યોની જવાબદારીઓમાં ખરીદીની ઓર્ડરશીટ મેળવવી અથવા બનાવવી, ઓર્ડરને ટ્રેક કરવો, સમય અને કાર્યનું કેલેન્ડર બનાવવું, મંજૂરીઓ મેળવવી અને આપવી, નિરીક્ષણ કરવું, પસંદગી, સંચાર અને સંકલન વગેરેનો સમાવેશ થાય છે. સવાલ 2. માર્કેટિંગ વિભાગની કામગીરી શું હોય છે? જવાબ. આ વિભાગની જવાબદારીઓમાં વેચાણ, પ્રમોશન, જાહેરાત, વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝિંગ, વિશેષનું કાર્યક્રમનું આયોજન અને પબ્લિક રિલેશન વગેરેનો સમાવેશ થાય છે. સવાલ 3. સામગ્રી વિભાગની કામગીરી શું હોય છે? જવાબ. આ વિભાગની મુખ્ય કાર્ય જવાબદારી સામગ્રીનો પ્રબંધ કરવો, ઓર્ડર અને પ્રાપ્ત કરવું, ટ્રીમ ઓર્ડર અને પ્રાપ્ત કરવું, ઇન્વેન્ટરી રેકોર્ડ રાખવા વગેરેનો સમાવેશ થાય છે. મિત્રો, તમે આ સવાલના જવાબો તમારા બાળકોના ગ્રુપમાં શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેનાથી મને બીજા પ્રશ્નો બનાવવામાં મજા આવે છે.